ભાવનગર શહેરમાં ઈપીએસના પેન્શનરો દ્વારા છેલ્લા 6 વર્ષથી આંદોલન કરવામાં આવી રહ્યું છે। જો કે તેમના 60,500 ઉપરાંત ડીએ અને મેડિકલ સુવિધાઓ આપવામાં આવે સરકાર દ્વારા તેમની માંગણી સંતોષવામાં આવતી નથી, જેને પગલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની કચેરીની બહાર ધરણા ઉપર બેસી ગયા હતા। ઈપીએસના પેન્શનરોનું કહેવું છે કે તેમના વર્ષના દેશમાં પ્રોવિડન્ટ ફંડમાંથી 1 કરોડ જેવી રકમ 6 કરોડ કર્મચારીની જમા થાય છે, તેમાંથી જ તેમની માંગ સંતોષાઈ જાય તેમ છે। આમ છતાં સરકાર 6 વર્ષથી વૃદ્ધોની સમસ્યા સામે નજર કરી રહી નથી। UPS 95ના પ્રમુખ ભાવનગર જિલ્લા ચીમજીભાઈ યાદવ। ઘણા સમયથી અમારું આંદોલન ચાલે છે, લગભગ 10 વર્ષથી, અને હજુ સુધી અમે ઘણા બધા આવેદનપત્ર આપ્યા છે, ભારતીબેનને પણ આપ્યા છે, પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી। એટલે અમારે માંગણી એ છે કે 7,500 ફિક્સ અને વત્તા ડીએ વત્તા અમને મેડિકલ સુવિધા, આમાં અમને મોદી સાહેબે જે અમારે હાઈ કમાન્ડર છે અમારા અશોક રાઉત, એ પણ 2 વાર મોદી સાહેબને મળીને આની ચર્ચા કરેલ છે, અને મોદી સાહેબે આશ્વાસન આપ્યું છે, અને મોદી સાહેબે એવું વચન આપેલું છે કે ભાઈ તમારું કામ હું કરીશ। પણ છેલ્લા 6 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ, અને આ વૃદ્ધો છેલ્લા 7 વર્ષથી રોડ ઉપર છે। જો આ ભારત દેશની સંસ્કૃતિ હોય આવી, અને આ સંસ્કૃતિવાળો દેશ છે આપણો, જો આ વૃદ્ધો રોડ ઉપર હોય તો એ ભારત દેશના માટે એકદમ ખરાબ વસ્તુ છે। તો અમે ન્યાય માટે, અને અમારા પૈસા 9 લાખ કરોડ જે અમારા પેન્શન ફંડમાં પડ્યા છે, અને એના વ્યાજમાંથી અમને અમારી જે માંગણી છે એ પૂરી થાય એમ છે, છતાં પણ હજુ અમને ન્યાય મળતો નથી। એટલા માટે અમે આજે ભારતીબેનની ઓફિસ સામે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અમારે દિલ્હીમાં જંતર મંતર મેદાન ઉપર પણ અમારા ઘણા કાર્યક્રમો થયા છે, અને અમે ત્યાં હાજર રહેલા છીએ, પણ હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી। તો અમારે ભારતીબેનને અમારી રિક્વેસ્ટ કરવા માટે કે બેન તમે આમાં થોડુંક મદદ અમને કરો અને અમને ન્યાય અપાવો। અમે આ બધા જેટલા ગુજરાતના સાંસદ સભ્યો છે એટલા બધાને અમે આવેદનપત્ર આપી દીધું છે, અને ભૂપેન્દ્રભાઈ યાદવ આપણા શ્રમ મંત્રી, એને પણ અમે આવેદન આપેલું છે, અને એને રૂબરૂ અમારી મુલાકાતે પણ થઈ છે। એને પણ અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ હું તમારું કામ કરીશ, પણ હજુ સુધી થયું નથી અમારું કામ। એટલા માટે અમારે આ વૃદ્ધોને રોડ ઉપર આવવું પડે છે, એ બહુ એક શરમજનક વાત છે।